બહુ દુઃખી છો, બહુ પીડામાં છો, તમારું ધાર્યું નથી થતું, તો એક વસ્તુ યાદ રાખો, જ્યારે તમારું ધાર્યું નથી થતું ત્યારે શિવનું ધાર્યું થાય છે। जी हाँ, क्योंकि उसकी मर्जी जब होती है ना तो वो होता है जो तुमने सोचा भी नहीं होता। અને જ્યારે બહુ જ પીડા થાય અને ત્યારે તમને ભક્તિનો માર્ગ સૂજે એનો મતલબ તમને સ્પિરિચ્યુઅલ જર્નીમાંથી પસાર થાવ છો। પણ માણસ જાત એવી છે કે જો એનું ધાર્યું થાય તો ભગવાન સારા અને ધાર્યું ન થાય તો ભગવાન પણ બદલી નાખે છે। પરંતુ ભગવાને એ જોઈ લીધું હોય છે જે તમે નથી જોઈ શકતા। એટલે આ કાળા માથાનો માનવી તમારી ઉપર ગમે એટલા છાણા થાપે, પરંતુ ભગવાન શિવે તમારું કામ જ્યારે હાથમાં લીધું હોય ત્યારે તમારા માટે જે સારું હોય છે એ થાય છે, નહીં કે તમારું ધાર્યું થાય। પણ આપણે રહ્યા માણાની જાત, આપણી માનતા પૂરી ન થાય તો ભગવાન બદલી નાખીએ છીએ, પરંતુ ભગવાનીનો ભાવ એના ભક્તો માટે કોઈ દી નથી બદલતો। અને આ તો મહિનો છે ભોળાનાથનો। ભગવાન એટલા ભોળા છે કે તમે અનાયાસે યાદ કરો તોય તમારા કામ પૂર્ણ થાય છે। ભગવાને પોતાની આસપાસના પામર જીવોને બચાવવા માટે અમૃત સિલેક્ટ કરી શકતા હતા તો પણ વિષ પીધું હતું। એટલે તમારા જીવનમાં વિષ દૂર કરવા માટેનો શ્રાવણ મહિનો છે, એટલે એની ભક્તિ કરો।